નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જે કાંઈ પણ વાત કરી વાસ્તવિક સંખ્યાના ઉપગણ વિશે, તો આજે આપણે શેના વિશે વાત કરીશું? વાસ્તવિક સંખ્યાના અંતરાલ વિશે. તો હેડિંગ આપી દઈએ આપણે કે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યાઓના ઉપગણ તરીકે ગણો તરીકે અંતરાલ. તો કે આ એટલે શું? બરોબર, જોઈએ. એક વાસ્તવિક સંખ્યા એટલે કે આપણે એક નંબર લાઈન દોરી 0, 1 ને 2. અહીંયા -1 છે ને -2. હવે આપણે 4 પ્રકારના અંતરાલ પડશે આમ, બરાબર. વાસ્તવિક સંખ્યાના અંતરાલ કેટલા? 4 પ્રકારના. કઈ કઈ રીતે 4 પ્રકારના? બરાબર, તો આપણે 4 પાર પાડી એના વિશે આપણે સમજાવી તમને. તો કે બધામાં શું ફેર આવે? તો પહેલાં તો કે જુઓ, હું એમ કહી આપણે વાત કરી કે -1 અને 1 વચ્ચેની સંખ્યા. તો -1 થી સ્ટાર્ટ કરો તમે, 1 વચ્ચેની સંખ્યા, તો એમાં -1 ને 1 આવે નહીં. -1 થી 1 સુધીની, બરાબર, એટલે 1 એમાં આપણે આવે એ રીતની વાત કરવી હોય તો જ્યારે 1 આવતા હોય, બરાબર, છેડાના જે એન્ડ પોઈન્ટ હોય એ આવી જતા હોય તો એને આપણે સંવૃત અંતરાલ કહીએ. તો પહેલાં સંવૃત અંતરાલ વિશે વાત કરી. તો જે ભાગ હતા પાર્ટીશન, તો પહેલો ભાગ કયો હતો? સંવૃત અંતરાલ. બીજો તો કે જેમાં છેડાના પોઈન્ટ આવે નહીં એને વિવૃત અંતરાલ. તો કે ત્રીજો, હવે એક બાજુ મારે એવું કેવું હોય કે ભાઈ મારે આ -2 છે એ લેવા છે, પણ અહીંયા ભાઈ આ 0 આવે ને મારે જોતો નથી. ઘણાને એવું થાય ને કે -2 આવે, જો આ સંખ્યા રેખા ઉપરમાં જોઈએ પણ 0 નથી જોતો. 0 થી બધી આપણે નાની સંખ્યાઓ જોઈએ. તો કે આપણે આવી રીતે લખાય એને કેવો? સંવૃત વિવૃત અંતરાળ. હું સંવૃત અને વિવૃત અંતરાળ. પછી કોકને એવું થાય કે ભાઈ મારે 0 છે ને, આ 0 એ નથી જોતો, 0 નથી જોતો, પણ મારે 1 જોઈ છે, એટલે કે અહીંયા 1 આવે એ જોઈ, 0 જોતો નથી. તો એને આપણે કેવું અંતરાળ કહીશું? વિવૃત સંવૃત અંતરાળ. આ બધા ચારેય અંતરાલના નામ છે: સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. હવે આવા નામ કેમ, શું કાંઈ શું ફેર એમાં? તો કે જુઓ, સંવૃત અંતરાલ એટલે છેડાના જે કાંઈ પણ સંખ્યા હોય, બરાબર, એનો સમાવેશ થાય છે. એટલે કે અંતરાલમાં તેના અંત્ય બિંદુઓનો સમાવેશ થાય છે. અંતરાલમાં અંત્ય બિંદુનો સમાવેશ થાય, બરાબર. જ્યારે વિવૃત અંતરાલ આપણે વાત કરી કે છેડાના બિંદુ આવે નહીં, કે અંતરાલમાં વિવૃત અંતરાલ હોય, અંતરાલમાં અંત્ય બિંદુઓનો સમાવેશ થતો નથી. બરોબર. તો પછી સંવૃત વિવૃત હોય તો એક સાઈડ, એટલે કે જે તમારી ડાબી સાઈડ હશે, કે ડાબી સાઈડનું અંતરાલ હશે એનો સમાવેશ થશે, જમણી બાજુનો આવશે નહીં, બરાબર. તો એક સાઈડ આવશે ને એક સાઈડ નહીં આવી. ખ્યાલ આવી ગયો હતી? એ આપણે ઉદાહરણ જોઈશું ત્યારે વધારે એમાં વિસ્તૃતમાં લખાવશે. હવે જોઈએ તો કે આ સંવૃત અંતરાલ એને દર્શાવાય કઈ રીતે? તો કે જો એને હું આમ દર્શાવું, બરાબર. ઓલો જે હોય ને મોટો કાઉન્સ ને નાનો કાઉન્સ, આપણે ગુજરાતીમાં કહીએ. મોટો કાઉન્સ આવે એટલે સંવૃત અંતરાલ અને એમાં છેડાના બિંદુ આવે. નાનો કાઉન્સ આવે એટલે છેડાનો ભાગ આવશે નહીં, એની જે બિંદુ લખ્યો એ આવે નહીં. તો કે આવું આપેલું છે કે એથી
सॉरी हो ए थी एक ज मिनिट ओहो આપણે જરીક અહીં ઇરેઝરની જરૂર છે કારણ કે અહીંયા જરીક સાફ કરવું પડે એવું તો જરીક આડાવડું થઈ ગયું બરાબર લચીને જ જાતું કાંઈ વાંધો નહીં હાલશે ને તું ભાઈ પેન તો આવી જાય હા ચલો તો મતલબ કે અંતરાલમાં એ થી લે રહેવા દો હાલો અહીંયા લખો એ થી બી અંતરાલ આપેલો છે ટાઈમ ખાલી બગાડે તો આને સંવૃત અંતરાલ બે છેડાનો આવે જો આ જે રીતે અંતરાલ લખો ને એ અંતરાલને આપણે ગુણધર્મની રીતે લખવો હોય તો આવી રીતે લખાય કે એક્સ કે જ્યાં એવા બધા એક્સ કે જે એ અને બીની વચ્ચે હોય એ અને બીની વચ્ચે હોય તો આપણે શરૂઆત ક્યાંથી થાય એથી થાય એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ જો આ ઇક્વલ ટુ આવશે કારણ કે કયો અંતરાલ છે મોટો કાઉન્સ છે એટલે સંવૃત અંતરાલ છે એટલે છેડાનો પોઈન્ટ આવે એ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ બી ખ્યાલ આવી ગયો વિવૃત અંતરાલની વાત કરી બરોબર તો કે વિવૃત અંતરાલ હોય એને કઈ રીતે તો કે નાના કાઉન્સ એ કોમા બી વડે દર્શાય તો કે એમાં શું આવશે તો એમાં એક્સ કે જ્યાં એક્સ એ લેસ ધેન એક્સ એ ઇઝ લેસ ધેન એક્સ લેસ ધેન બી એટલે કે એ અને બીની વચ્ચેની સંખ્યા જેમાં છેડાના પોઈન્ટ એ અને બીનો સમાવેશ થશે નહીં અહીંયા સંવૃત વિવૃત અંતરાલ સંવૃત વિવૃત અંતરાલમાં શું આવશે સંવૃત એટલે એની સાઈડ સંવૃત અને બીની સાઈડ વિવૃત એટલે નાનો કાઉન્સ બીની સાઈડ તો આનો મતલબ કે બરાબર એક્સ કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી મતલબ કે અહીંયા એનો સમાવેશ થશે બીનો સમાવેશ થશે નહીં બરાબર ખ્યાલ આવી ગયો હવે તમને સંવૃત વિવૃત એટલે અહીંયા જે આપણા અંતરાલમાં અંત્ય બિંદુનો સમાવેશ થશે મતલબ કે એનો સમાવેશ થાય બીનો સમાવેશ થાય નહીં પછી વિવૃત સંવૃત અંતરાલ વિવૃત સંવૃત અંતરાલ એટલે વિવૃત એટલે કે નાનો તો કે એ થી બી સાઈડ મોટો કાઉન્સ કે બરાબર એક્સ કે જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી મતલબ કે બીનો સમાવેશ થશે એનો સમાવેશ થશે નહીં જો હવે આજે તમને એ બી એટલે કે સ્વરૂપે મેં એક ઉદાહરણ તરીકે આપણે જોઈ કે જો આવું આપેલું હોય -1 થી 1 આને એમ કીધું હોય કે અંતરાલ સ્વરૂપે લખો તો તમારે કેમ લખવાનું કે એક્સ કે જ્યાં -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 એટલે એવા બધા એક્સ કે જે -1 અને 1 ની વચ્ચે છે એટલે કે -1 થી લઈ અને 1 ની વચ્ચે આવે ક્લિયર કદાચ જો તમને આવી રીતે આપ્યું હોય બીજી રીતે આપણે જોઈએ ઉદાહરણ તરીકે તમને યાદની રીતે આપેલું છે આવું આપેલું છે કે એક્સ કે જ્યાં 3 લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 4 તો આને શું લખો તમે શું લખાય કે કયો અંતરાલ કહેવાય તો કે વિવૃત સંવૃત એટલે કે જ્યાં 3 છે ત્યાં નથી તો ત્યાં નાની કાઉન્સ અને 4 આવે ત્યાં મોટો કાઉન્સ ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ અને અંગ્રેજીમાં શું કહેવાય ઓપન ઇન્ટરવલ એટલે વિવૃત અંતરાલ અને ક્લોઝ ઇન્ટરવલ એટલે સંવૃત અંતરાલ ક્લોઝડ એટલે છેલ્લાનો સુધી આવી જાય ઓપન એટલે કે છેલ્લાનું આવશે નહીં આટલું ક્લિયર આવી જાય લખતા ઓકે પછી આપણે આગળ વાત કરી શનિ ઉપગણની ચર્ચા કરી હતી અંતરાલ જોયા હવે એના પછીનો એક સ્ટેપ છે ઘાતગણ તો ઘાતગણ એટલે શું વિચાર આવે તો જો ઉદાહરણ તરીકે આપણે ગણ એ બરાબર 1 અને 2 લીધા તો આ ગણ એના ઉપગણ કયા કયા થાય તો ગણ એના ઉપગણ ક્યાં ગણ એના ઉપગણ તો આપણે ખ્યાલ છે એક તો 5
બરાબર, કારણ કે ખાલી ગણ એ દરેકે દરેક ગણનો ઉપગણ છે. બીજો તો હું એક જો આવું લઉં સિંગલટન 1, બરાબર, ખાલી એક. જો ખાલી આવી રીતે સિંગલટન 1 આપ્યો ને આને એકાકી ગણ કહે, એટલે કે જે ગણની અંદર માત્ર એક જ ઘટક હોય એને એકાકી ગણ પણ કહેવાય છે. એટલું ક્લિયર. 1 કોક કે સાહેબ 1 ને ખાલી 2 લઉં ને તો એ ગણ એનો જ ઉપગણ કહેવાય. હા કહેવાય, કારણ કે શરત શું, ગણ એ કોઈ પણ હોય એ ગણ આ જ્યાં એ 1 આપ્યો એને બી નામ આપી તો આના દરેક ગણ એની અંદર આવવા જોઈએ. એવો કોઈ પણ ગણ તમે વ્યાખ્યાયિત કરી શકો, બરાબર, અહીંયા કે જેના દરેકે દરેક ઘટક છે એની અંદર આવવા જોઈએ. કન્ડિશન શું, તો કે દરેક ગણના દરેક ઘટક ગણ એની અંદર આવવા જોઈએ. બીજો તો ગણ પોતે પોતાનો ઉપગણ કહેવાય ને, તો સાહેબ છે જ ને 1,2. આના સિવાય એના ઉપગણ થાય ન થાય, એક પણ ન થાય. બીજા તમે ગણાવો, કોઈ સિંગલટન 3 લે તો એની અંદર આવતું જ નથી, એનો ઉપગણ થશે નહીં. મતલબ કે ગણ એના ઉપગણ ક્યાં 4 ઉપગણ થયા. કેટલા થયા? 4. તો ગણ એના ઉપગણ જે આપણે મળ્યા અહીંયા 4, તો એ ઉપગણો ધ્યાનથી સાંભળજો ઘાતગણ માટેની, બરાબર. તો આજી ગણ એના આપણે ઉપગણ મળ્યા અહીંયા, એ ઉપગણોનો ગણ, એ ઉપગણોનો પાછો ગણ બનાવી એને ઘાતગણ કહેવાય. તો ગણ એના ઉપગણોનો ગણ, ગણ એના જે ઉપગણ મળ્યા હતા એનો ગણ, તો કે એની અંદર ક્યાં ક્યાં આવશે? તો સિંગલ 5, પછી સિંગલટન 1, 2 અને 1,2. આ બધા ગણ એના ઉપગણ હતા. એને મારે ગણ કરવો હોય તો શું કરી દેવાનું? બે બાજુ છગડીયો કાઉન્સ કરી દેવાનું, વચ્ચે કોમા કરીને અલગ અલગ પાડી દેવાના. ક્લિયર? તો આજી ગણ મળ્યો એને શું કહેવાય? ગણ એનો ઉપગણ કહેવાય. અંગ્રેજીમાં એને પાવર સેટ કહે. એટલે કે આને દર્શાવવું હોય તો P ઓફ A વડે દર્શાવાય. પાવર સેટ એટલે P ઓફ A. હવે આપને એવું કીધું હોય કે તમને ઉદાહરણ જોઈએ બીજું, બરાબર, પછી બધા થોડોક ખ્યાલ હશે. B બરાબર સિંગલટન 1, આનો ઘાતગણ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું? બીના ઉપગણ ગોતવાના. ગણ બીના સિંગલટન 1, તો કે સૌથી પહેલાં એક તો 5 તો આવશે જ બધામાં. બીજો તો કે આની અંદર 1 પોતે ને પોતે, કે આના સિવાય કંઈ તો નથી થતા. તો જે કાંઈ પણ એના ઉપગણ બન્યા એને ગણ બનાવો. ગણ બનાવવા માટે શું કરશે? બે બાજુ છગડીયો કાઉન્સ. તો આ જે ગણ્યો એને શું કહેવાય? ઘાતગણ. P ઓફ B દર્શાવે. ખ્યાલ આવી ગયો? તો હવે એક જુઓ, વ્યાખ્યા જોઈ લે પહેલાં. શું કહે? ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણ એને ઘાતગણ કહેવાય, એટલે પાવર સેટ ઓફ એ. તેને P ઓફ A વડે દર્શાવાય છે. P ઓફ A નો દરેક ઘટક ગણ છે. દરેક ઘટક શું છે? ગણ. કારણ કે જે બધા ગણ હતા એનો જ આપણે બીજો એક મોટો ગણ બનાવ્યો હતો. એનો દરેક ઘટક, જો આ ઘટક છે, આ બધા ઘટક છે, કેના છે? P ઓફ A ઘાતગણ. જો આ એક ગણ જ છે, આ ગણ છે, આ બધા પોતપોતા શું છે? એક ગણ જ હતા. એ ઘાત કોના હતા? ઉપગણ હતા. એને આપણે પાછો ગણ બનાવી દીધો. આટલું ક્લિયર? હવે એક વસ્તુ આપણે જોઈએ કે ઘાતગણની અંદર, ઘાતગણ છે તો એની અંદર ઘટકો કેટલા આવે? મતલબ કે જો ગણ એની અંદર 2 ઘટક હોય, કેટલા? 2. એટલે આપણે ગણ એની 2 તો આને કઈ રીતે લખાય? N ઓફ A, એટલે કે નંબર ઓફ A. અહીંયા જોઈએ આપણે A છે એની અંદર કેટલા ઘટક છે? 2, એટલે કાર્ડિનાટી ઓફ A, બરાબર, અથવા ઘટકોની સંખ્યા. N ઓફ A કેટલા મળ્યા? 2. તો એના ઘાતગણની અંદર કેટલા મળે? સંખ્યા ઘટકોની. તો એને કઈ રીતે? જો પહેલાં A હતું તો N ઓફ P ઓફ A. તો એના માટે ઇક્વેશન છે કે જો ગણ એની અંદર m ઘટક હોય, બરાબર, ઇક્વેશન શું કહેવું? કે જો ગણ એમાં m ઘટકો હોય તો તેના ઘાતગણમાં ઘટકોની સંખ્યા 2
2m થાય. એટલે કે n ઓફ a બરાબર જો m હોય તો n ઓફ p ઓફ a એટલે એનો ઘાતગણ, એમાં ઘટકોની સંખ્યા કેટલી થાય? 2m થાય. બરાબર, આ નોંધ કરીને બધાએ લખી લેવું. તો જોઈએ આપણે થાય કે એવું નહીં. આપણે ગણ એ છે, એની અંદર બે ઘટક છે, n ઓફ a 2, તો n ઓફ p ઓફ a તો અહીંયા 2 હતા, તો અહીંયા કેટલી થવા જોઈએ? 2ની m ઘાત એટલે 2ની 2 ઘાત એટલે કે કેટલા ઘટક થવા જોઈએ? 4 ઘટક થવા જોઈએ. તો મતલબ કે એના ઘાતગણની અંદર 4 ઘટક થવા જોઈએ. એનો ઘાતગણ આપણે અહીંયા આપેલો છે, જોખો તો કે ઘટક 1 2 3 ને 4. આ થઈ ગયા 4 ઘટક. તો હવે MCQમાં તમને કદાચ પૂછે ગણ એની અંદર 3 ઘટક છે, કેટલા? 3. તો એના ઘાતગણની અંદર કેટલા ઘટક થાય? તો 2ની 3 ઘાત એટલે 2ની 3 ઘાત એટલે 8 ઘટક થાય એના ઘાતગણની અંદર. આગળ જોઈએ. બરાબર, એવા MCQની આવશે ત્યારે આપણે બધી ચર્ચા કરીશું. સ્વાધ્યાય 1.3 અને આ જે નોટ લખી નોંધ બધાએ લખી લેજો. આગળ, નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા સબસેટ અથવા તો ઉપગણ છે અથવા ઉપગણ નથી પૂરવાનું છે. બરાબર, તો જોતા જઈએ શું આવશે. પેલી ખાલી જગ્યા 2 3 4, તો કે પહેલાં શું આવશે? થશે કઈ નિશાની? ઉપગણ. કારણ કે ગણ જે તમને રાઇટ હેન્ડ છે, આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આપ્યો ને એના બધા એ નામ આપી દે, આ રાઇટ હેન્ડ સાઈડ વાળા બધાને બી નામ આપી દે. બરાબર, તો ગણ એનો દરેક ઘટક, જેથી બોલવામાં સરળ થાય, ગણ એનો દરેક ઘટક ગણ બીમાં આવી જાય. જો 2 3 4, આ 2 3 4 આમાં છે, તો એ બીનો ગણ છે. આગળ જોઈએ કે ABC છે, વાહ BCD, મતલબ કે એ ગણ આમાં આવતો નથી, તો એ બીનો ઉપગણ નથી. તો લક્ષી કઈ રીતે લખવું જોશે ને? તો કે સોલ્યુશન પહેલું a બરાબર 2 3 4 અને b બરાબર 1 2 3 4 અને 5 લેતા આ રીતે લેશી તો શું થશે? એ સબસેટ ઓફ બી. બરાબર, કારણ આપવાની જરૂર નથી અત્યારે, નહીં હોય ત્યારે કારણ આપી દેશે. બીજામાં એ બરાબર ABC અને બી બરાબર તો કે BCD લેતા થશે તો નહીં આવે. જવાબ શું આવશે? A is not a subset of B. કારણ કે A belongs to A, પરંતુ A does not belongs to B. એટલે કે A B એનો ઘટક છે, પરંતુ A છે બીનો ઘટક નથી. આગળ જોઈએ, X એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે, એટલે કે તમારા ક્લાસનો અત્યારે વિદ્યાર્થી છે. X એ તમારી શાળાનો વિદ્યાર્થી. જો તમારા ક્લાસનો વિદ્યાર્થી હોય, બરાબર, તો સ્વાભાવિક છે કે એ તમારા શાળાનો વિદ્યાર્થી જ હોય. તો આ જે બધા રહ્યા એ તમારે લખવાનું. બરાબર, એ બરાબર આ જે આપણે બે ઉદાહરણ લખ્યા તો એવી રીતે કે એ બરાબર એક્સ કે એક્સ એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે અને બી બરાબર એક્સ કે એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો અહીં શું આવશે? જવાબ તો ખ્યાલ આવી ગયો થાય. આગળ જોઈએ, એક્સ કે એક્સ એ સમતલમાં વર્તુળ છે. સમતલમાં વર્તુળ ગમે ને આવી શકે, બરાબર, અને એક્સ એ આ જ સમતલમાં 1 એકમ ત્રિજ્યાવાળું છે. હવે 1 એકમ ત્રિજ્યાવાળું કીધું તો આ ફિક્સ થઈ ગયું. બરાબર, સમતલમાં ગમે ત્યાં છે પણ 1 એકમ ત્રિજ્યા છે, આ 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળ છે. અને જ્યારે આ એક્સ એ સમતલનું વર્તુળ, સમતલના વર્તુળ ત્રિજ્યા ખબર નથી, મેં આવડું લઈ લીધું વર્તુળ, તો હવે આ મોટું વર્તુળ છે એ નાના વર્તુળની અંદર આવે? ઓબ્વિયસલી નો જ આવે એના ગણની અંદર. તો મતલબ કે સમતલનું આ વિધાન છે એ સાચું નથી, એટલે સબસેટ નથી. બરાબર, એક્સ એ ક્યાં? એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ છે, એટલે સમતલમાં એક ત્રિકોણ છે, અને એક્સ
કે જ્યાં એક્સ એ સમતલમાં લંબચોરસ છે. હવે લંબચોરસનો ગુણ છે એટલે મતલબ કે એક આખો રૂમ છે ધારી લ્યો, સમતલ એટલે ધારી લ્યો કે સમતલ છે, એટલે કે તમારા ક્લાસને જ્યાં નીચે ટાઇલ્સ હોય ને ટાઇલ્સ, એ બધી ટાઇલ્સ કેવી છે? લંબચોરસ છે. તો હવે લંબચોરસની અંદર ત્રિકોણ મળે તમને કંઈ થાય? નો થાય, સબસેટ નથી. હવે જુઓ એક્સ કે જ્યાં એક્સ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. બીજું એક્સ કે એક્સ આ જ સમતલમાં નો ત્રિકોણ છે. હવે જુઓ આમાં ધ્યાનથી સાંભળજો. હવે એક્સ શું કીધું છે? સમબાજુ ત્રિકોણ છે. હવે એક રૂમ છે ધારી લ્યો કે રૂમની અંદર બધી પ્રકારના અઢળક ત્રિકોણો છે. તો અઢળક ત્રિકોણોમાં તમને સમબાજુ, હવે એ જ રૂમમાં તમે જાઓ ને એમ કહો કે ભાઈ આમાં બધા પ્રકારના ત્રિકોણ હોય કે સમતલમાંનો ત્રિકોણ છે, આ જ સમતલમાં, એ જ રૂમની અંદર જાઓ તમે અને એમ કહે કે આની અંદરથી સમબાજુ ત્રિકોણ, તો મળે? તમને મળે જ નહીં, કારણ કે એમાં જ હોય જ બધા ત્રિકોણ આવી જાય ને તો શું થાય? એનો સબસેટ. બરાબર. પછી આગળ જોઈએ એક્સ કે એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ અને પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 4 6 8. એક્સ કે એક્સ એ પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઝેડ છે. બરાબર. હવે આખો ખાલી પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, એ જ ઝેડનો ઉપગણ છે. આપણે આવો અભ્યાસ કરી ગયા કે એન ઇઝ સબસેટ ઓફ ઝેડ. તો અહીંયા તો ખાલી યુગ્મ સંખ્યાઓની જ વાત છે, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો, તો એ તો થાય જ, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓની બધી આવે માઇનસ ધન. બરાબર. આગળ ખ્યાલ આવી ગયો? 1. ઓકે. એના પછીનું જોઈએ શું કીધું છે? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. અને ચકાસણી કરવાની કીધી છે. જોઈએ એ બી ડઝ નોટ સબસેટ ઓફ BCA. હવે સાચું ખોટું? વિધાન અસત્ય છે, કારણ કે ઓલી સાઈડના ગણના દરેકે દરેક ઘટક જો આ સાઈડના ગણમાં આવી જાય છે. તો આ વિધાન કેવું છે? અસત્ય છે. ક્લિયર આટલું? ઓકે. આપણે લખી જોઈએ. તો સોલ્યુશન લખી પહેલાનું શું આવશે કે એ બી ઇઝ નો સબસેટ ઓફ BCA. આ તો ખોટું છે, કારણ કે એ બી સબસેટ ઓફ BCA. તેથી આપેલ વિધાન કેવું છે? તેથી આપેલ વિધાન એટલે કે ડાયરેક્ટ અસત્ય છે. બીજામાં શું કે AE બરોબર સબસેટ એક્સ કે જ્યાં એક્સ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. બરાબર. એટલે એક્સ એ બધા સ્વર આપી દીધેલા છે. તો અહીંયા AE એ સબસેટ ઓફ, હવે જે આપણે એક્સ કે જે એક્સ એ કઈ રીતે ગુણધર્મની રીતે આપેલું છે એને આપણે યાદીની રૂપે લખતા, યાદીની સ્વરૂપે લખશી તો શું આવશે? એવા બધા એક્સ કે જે સ્વર હોય, તો કે A E I O અને યુ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે એ અને ઈ બંને દરેકે દરેક ઘટક, એટલે કે બે ઘટક છે, ઈ આપણા A E I O U ની અંદર આવી જાય છે. તો કે એના માટે આપણે શું લખીશું? તો તેથી એ વિધાન સત્ય છે. આગળ જોઈએ. થર્ડ શું કીધું છે? 1 2 3 સબસેટ ઓફ 1 3 5. ખોટું. કઈ રીતે ખોટું? તો કે જો 1 ને 2 છે અને 3, તો પણ 2 છે એ ઓલા આપણા આગળનો જે ગણ છે એમાં આવતો નથી. તો કે એટલા માટે આપેલું વિધાન સત્ય નથી. તો કે અહીંયા 2 બિલોંગ્સ ટુ આપણે 1 2 3 માં છે, પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 3 અને 5. તો કે અહીંયા 2 બિલોંગ્સ ટુ 1 2 3, પરંતુ કારણ કે સબસેટ માટે કન્ડિશન ને બધા ઘટક એના ઉપરના જે સબસેટ હોય એમાં આવવા જોઈએ, પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 3 અને 5. તેથી વિધાન
અસત્ય છે. ઓકે, આગળ જોઈએ. શું કીધું કે એ સબસેટ ઓફ એબીસી આપેલું વિધાન સત્ય છે. બરોબર. એ ઇઝ સબસેટ ઓફ એ, બી અને સી. તો વિધાન કેવું છે? સાચું જ છે. કારણ કે એ બિલોંગ્સ ટુ પહેલા ગણની અંદર છે અને એ પાછો એ બી સી ની અંદર આવી જાય છે. પરંતુ જો પાંચમામાં જો જરીક શું કીધું, એ બિલોંગ્સ ટુ એ બી સી. બિલોંગ્સ ટુ નથી, મતલબ બિલોંગ્સ ટુ મતલબ કે આ જે છગડિયા કાઉન્સની અંદર એ એટલે આખો ઘટક કહેવાય. બરોબર. ઈ પાછો એ બી સી ની અંદર આવવો જોઈએ, પરંતુ ઈ આવતો નથી. તો એનામાં આપણે કેમ લખીશું? અહીંયા કેમ લખાય આપણે? તો મતલબ કે અહીંયા આવી રીતે લખી કે એ બિલોંગ્સ ટુ એ બી સી. બરાબર. શું આવે? એ બિલોંગ્સ ટુ એ બી સી. બરાબર. પરંતુ અહીંયા છગડિયા કાઉન્સની એ અંદર આપેલો છે, એ બિલોંગ્સ ટુ એ બી સી આપ્યો છે. તેથી વિધાન કેવું છે? અસત્ય છે. આટલું ક્લિયર? હવે આગળ જોઈએ. આગળ શું કીધું છે? એક્સ કે જ્યાં એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. અહીંયા સમજ જશે આપણે 6 નંબરનો કે 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો કે આપેલ ગણને યાદીની રીતે લખતા. હવે ગણને યાદીની રીતે લખશી તો શું આવશે? 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 6 કરતાં નાની અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવશે? તો કે 2, 4. બરોબર. અને એક્સ કે જ્યાં એક્સ એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. હવે 36ના અવયવ પાડવાના. હવે એ અવયવ બધા આવશે, એ કયા કયા આવશે? 1, બરોબર, 2. એ આપણે લખીએ તો પેલો જે છે એ બરાબર એક્સ કે જ્યાં એક્સ એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો કે એની અંદર 2 અને 4. બી એટલે કે એક્સ કે એક્સ એ 36નો અવયવ હોય. તો કે 36ના અવયવ તો કે 36 એકા 36, તો 1 અને 36 આવશે. પછી 2 તો કે 18 દુ 36 થાય ને. રિપીટેશન ન લખવા પડે એટલે બાજુમાં લખતા જાય. પછી 3 તો કે 12 તેરી 36. પછી 4 તો કે 4 છક 36, 4 ને 6. પછી 5 નો હાલે 6, 6 36, 6 36, 6 એકવાર આવી ગયો વાત પૂરી થઈ ગઈ. 7 થી તો આગળ હાલશે નહીં. રિપીટેશન થશે પાછળ એટલે આના આવશે. તો જુઓ એ 2 અને 4, 2 અને 4 બે આની અંદર આવી ગયા. થી એ સબસેટ બી. બરોબર. તો કે અહીંયા એ સબસેટ ઓફ બી. વિધાન સત્ય છે. બરોબર. ઓકે, કમ્પ્લીટ એટલું. થેન્ક યુ. હવે આપણે આગળની ચર્ચા કરી. આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના વિશે આગળ ચર્ચા કરીશું.